જુનાગઢ જિલ્લાના માળિયાહાટીનાનો આ બાયપાસ છે. તમને એક્ઝેક્ટ હું બતાવું છું. આ બાયપાસ રસ્તો છે અને બાયપાસમાં મારે બહુ આવા શબ્દો બોલું છું કે વૃદ્ધાશ્રમ શબ્દ બોલીએ તો જ આપણને આંખમાં આવું આવી જાય. અહીંયા તમારું નામ શું છે ભાઈ? બાપભાઈ મોહનભાઈ ટાંક. બાપભાઈ ટાંક, બરાબર છે. બાપભાઈ તમે કેટલા સમયથી અહીંયા છો? હું 2 વર્ષ થયા. 2 વર્ષથી છો, બરાબર ને? તમારું નામ શું છે ભાઈ? વિષ્ણુભાઈ રાજસ્થાની. વિષ્ણુભાઈ રાજસ્થાની છે, બરાબર. બીજા મિત્રો અંદર બીજા છે. અહીંયા હું આપણે કેમેરો લઈ જાઉં છું ને અહીંયા અંદર ઘણા બધા લોકો છે. કોઈ અપંગ છે, કોઈને પગ નથી. લંગડા છે, લુલા. હા હા, બરાબર ને. અપંગ એને વિકલાંગતા કહેવાય. મારે તમામને નમ્ર વિનંતી છે કે આપણે અહીંયાથી જતા હોય ને આ રસ્તેથી, આ રસ્તો હું તમને બતાવું છું. આ રસ્તો દેખાય એટલે એક્ઝેક્ટ તમને આ લોકો જોવા મળે જે લાગણીના ભૂખા છે. એને પૈસા સાથે કંઈ નિસ્બત નથી. એને તમે માન સન્માન આપો તો મહત્ત્વની વસ્તુ છે. આથી મિત્રો માત્ર એને મીઠો આવકાર આપો અને પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર. તમે આપો છો તે ઘટતું નથી. એવા ઘણા બધા અઢળક લોકો છે ગુજરાતમાં કે જે બધાને ખવડાવે છે, પીવડાવે છે, રાખે છે અને એમની સેવા કરે છે. તો તમે બિલકુલ તમને કોઈ પણ જગ્યાએ વૃદ્ધાશ્રમ દેખાય તો તમારે જરૂરથી જરૂર જવું જોઈએ. અહીંયા બાળકો હોવા છતાંય બાળકો વગરના છે. એમનું બધું જ છે અહીંયા, પણ બાળકો વગરના છે. તો આપણી ફરજ આવે છે કે માનવતાની મહેક આપણે પ્રસરાવીએ અને આ લોકોના આશીર્વાદ જ બેડો પાર કરી દે. તમને જે આશીર્વાદ લેવું ને એનાથી મોટી કોઈ વસ્તુ નથી. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. અહીંયા એક ભાઈ પણ છે, એ પણ નખ કાપીને હમણાં બેઠા છે. જો સામે અહીંયા. ભાઈ તમારું નામ શું છે ભાઈ? તમારું નામ? હર્ષુભાઈ છે. તો જરૂરથી જરૂર મુલાકાત લેજો.